ડાંગના સાપુતારામાં આજથી રંગારંગ મેઘમલ્હાર પર્વ 2024નો પ્રારંભ થયો છે। 8થી 29 ઓગસ્ટ સુધી યોજાનારા આ ભવ્ય મોન્સૂન ફેસ્ટિવલમાં સાપુતારાની કુદરતી સુંદરતા વચ્ચે સંસ્કૃતિ, સાહસ અને વિકાસનો અનોખો સંગમ જોવા મળશે। ડાંગી આદિવાસી લોકનૃત્ય તેમજ લોકસંગીત અને પરંપરાગત કલાઓ સાથે હસ્તકલા તથા સ્થાનિક વ્યંજનો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। સ્વસહાય જૂથોના ઉત્પાદનોને પણ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે। સાંસ્કૃતિક કાર્યક્રમો, યુવા કલાકારોની રજૂઆત અને વિવિધ પ્રવાસન પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જ્યાં વાદળો, ધુમ્મસ અને ઝરણા તેમજ લીલીછમ પ્રકૃતિ વચ્ચે સાપુતારા પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ બનશે। મેઘમલ્હાર પર્વથી સ્થાનિક વેપારીઓ, હોટલ, રિસોર્ટ, હોમસ્ટે કારીગરો અને યુવાનોને રોજગારીની નવી તકો મળશે। આ સાથે જ પ્રકૃતિ સંરક્ષણ અને પ્લાસ્ટિક મુક્ત પર્યટનનો સંદેશમાં પણ આપવામાં આવ્યો છે, જ્યાં 18 વર્ષથી સતત યોજાતો આ ઉત્સવોએ ગુજરાતના લોકપ્રિય મોન્સૂન ફેસ્ટિવલમાં સ્થાન પામ્યો છે। જ્યાં ડાંગના સાપુતારા ખાતે આજે મેઘમલ્હાર ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે। આ ફેસ્ટિવલમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે, જ્યાં ત્યાંના લોકોને રોજગારીની તક પણ મળશે તેમજ હોટલ અને રિસોર્ટને આર્થિક રીતે સહાય મળશે। મહત્વનું કહી શકાય, હાલની વાત કરવામાં આવે તો 18 વર્ષથી સતત યોજાતો આ ઉત્સવે ગુજરાતના લોકપ્રિય મોન્સૂન ફેસ્ટિવલમાં સ્થાન પામ્યો છે।